બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છે સગલા? આપણે પડદીનો યોગ ફર્સ્ટ વિડીયોમાં કટિંગ કરતાં શીખ્યા હતા કે મેઝરમેન્ટ કેવી રીતના લેવાનું ને પછી એના હિસાબે આપણે કટિંગ કરવાનું। પડદીના ઉપર પડદીથી પડદી બી આપણે કટિંગ કરતા અને મેઝરમેન્ટ લેતા જોયા છે, પ્લસ આપણે સેકન્ડ વિડીયોમાં બોડીના ઉપર બી મેઝરમેન્ટ લેતા બતાવી છું। આજના વિડીયોમાં આપણે પડદીના ઉપરનો યોગ કઈ રીતના આપણે સ્ટિચ કરીશું। આ એક પાર્ટ છે આપનો, એ આપનો સીધો પાર્ટ છે। જે બેક પાર્ટ હોય છે આપનો એ સીધો રાખવાનો, આવી રીતના સ્ટ્રેટ રહેશે। પછી જે ફ્રન્ટ પાર્ટ છે એ આપનો ઊંધો રહેશે। ફ્રન્ટ પાર્ટ છે તેને આપણે આવી રીતના ઊંધો મૂકવાનો અને સેકન્ડ પાર્ટ પર ઊંધો મુકાશે। જ્યારે સ્ટિચ થશે તો પછી બંને સીધા થઈ જશે। હવે આપણે અહીંયા બાજુ બરાબર 1/2 ઇંચ આવે છે, આમ આખું લાઈન ડ્રો કરી લેવાનું છે। બેક જે આપણો ફ્રન્ટ પાર્ટ છે એનો આપણા પાછળનો પાર્ટ છે, તો આ બાજુ આપણે આવી રીતના 1/2 ઇંચ આવે છે, આ બાજુ આપણે રીતના લાઈન કરી લેવાનું। જેનાથી આપણે સિલાઈ કરીએ છીએ તો ઘણી ઇઝીલી સિલાઈ આપણી થઈ જાય છે। આવી રીતના હવે આપ આના ઉપર ઇઝીલી સિલાઈ લઈ શકો છો। જે વખતે આપણે સ્ટિચ કરીએ છીએ તો ખાસ એટલું ધ્યાન રાખવાનું કે આ બે નીચે શોલ્ડર છે, આપણો શોલ્ડરનો પાર્ટ રહે છે એ મેચ થવું જોઈએ। એનાથી બરાબર આપણે સાથે સાથે એને લેવાનું છે એન્ડ સુધીમાં। બરાબર શોલ્ડર મેચ કરી અહીંયા ઉપર સુધી આવવાનું। જે વખતે આપણે ઉપર આવે છે આપણે શેપ લઈએ છીએ તો આ શેપ આપણો યુ કટ છે ને આપણો સ્ટ્રેટ છે, તો આપણે એને આવી રીતના બરાબર મેચ કરીને આમ લઈ જવાનું। થોડુંક આપણે એને ક્રોસમાં આમ સિલાઈ કરીશું, આના સાથે જ થશે બટ આપણે થોડીક ક્રોસ કરીશું, જેનાથી આપણી પડદીનો પાર્ટ આવી રીતના રહેશે, સ્ટ્રેટ નહીં રહેતો, આવી રીતના રહેશે આમ, એટલે આમ શેપ આવશે એનો। બંને સાઈડથી આપણે એ રીતના મૂકીએ છીએ ને તો એનો શેપ આવી રીતના આવશે। પછી એકદમ ઇઝીલી આપણી પડદી બરાબર આના ઉપર બેસે છે, માથાના ઉપર પરફેક્ટ આપણે જેમ ફિટિંગ જોઈએ છે એવી રીતે આપણે બેસે છે। ફર્સ્ટ સ્ટેપ આપણે કે બંને સાઈડ સ્ટિચ કરી લેવાનું 1/2 ઇંચ પર। સેકન્ડ છે આપણી કસની પટ્ટી, કસની પટ્ટી મેં 1 ઇંચ લીધી છે। 1 ઇંચનું આપણે કટિંગ કરવાનું છે અને મેઝરમેન્ટના હિસાબે લંબાઈની 20 રાખી છે મેં। 20 આપણે લેસ કસ ઘણાને નાની મોટી એવી રીતના જોઈએ છે, લંબી જોઈએ છે, ઘણાને કમ જોઈએ છે, એના હિસાબે આપણે લઈ શકીએ છીએ। અહીંયા મેં 20 લીધી છે અને જેનું પહોળાઈ છે 1 ઇંચ રાખી છે। હવે આપણે એને પણ 1/2 ઇંચ પર બે ફોલ્ડ કરીશું તો 1/2 ઇંચ થઈ જાય છે। તો બરાબર આપણે એને પછી અહીંયા પહેલે આમ લઈને પછી આપણે સિલાઈ કરવાની છે। અહીંયા પણ આખી 1/2 ઇંચ પર સિલાઈ થઈ જશે। એવી રીતે આપણે બે કસ રેડી કરવાની છે સ્ટિચ કરીને। આ સેકન્ડ થયું। થર્ડ છે આપણી પટ્ટી। પટ્ટી આપણે 1.5 ઇંચની કટ કરવાની રહી છે કે આપણે અંદર ફોલ્ડ કરીએ છીએ। એ આપણી જે આખી પડદી પૂરી સ્ટિચ થાય છે એના હિસાબે એનું મેઝરમેન્ટ છે। આ પટ્ટી આપણી કમ્પ્લીટ થઈ ગઈ। હવે આપણું નેક્સ્ટ છે પડદીના ઉપરનો પંખો। તો મેં લંબાઈ 15 લીધી છે અને મારી ચૌડાઈ છે 12, એટલે ફોલ્ડ કરી છે તો 12 થશે અને 6 એના હાફ કીધા છે, તો 6ના અંદર લઈ ને પછી સ્ટ્રેટ કટ કરીને પછી આપણે અહીંયાથી યુ શેપ આપવાનું થોડું શું, તો આવી રીતના આપણું પડદીના ઉપરનો પંખો રેડી થઈ જાય છે। એ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે એટલું સ્ટિચ કરી લઈએ છીએ અને પડદીના જે પંખો છે આપણે સ્ટિચ કરીએ છીએ જ્યારે, તો આપણે પહેલે થોડીક આમ સિલાઈ કરવાની 1, આટલી સિલાઈ થઈ એના પછી આપણે
અને ફોલ્ડ કરીને પછી સેકન્ડ સિલાઈ મારવાની, એકદમ સ્મોલ સિલાઈ મારવાની, જેનાથી એનો લુક પણ ફાઇન આવે, ફિનિશિંગ બી ફાઇન બેસે. કોઈને અગર આના પર બીડિંગ કરાવો હોય તો આપ બીડિંગ પણ કરાવી શકો છો. અને આપનો હાથ બેસી ગયો હોય સ્ટીચના અંદર, આના અંદર પડદીનું સીવવામાં, તો આપ ડાયરેક્ટ સ્ટીચ કરી શકો છો. પહેલાં આપણે આટલું સ્ટીચ કરીને કમ્પ્લીટ કરી લઈએ છીએ. પડદીના બંને સાઈડ આપણું સિલાઈ થઈ ગઈ. અને હંમેશા સિલાઈ આપણે ડબલ કરી લેવાની. હવે આ બેના વચ્ચે આપણે મેચ કરીને બરાબરથી અહીંયા આપણે કાપો મૂકી દેવાનું. અને પડદીના ઉપરનો પંખો જે મેં આપને બતાવી હતી કે આપણે સિલાઈ કરવાની રહી છે, ડબલ સિલાઈ છે, અહીંયા બી આપણે કાપો મૂકી દેવાનો મિડલના અંદર. આ કસ છે, જે આપણે અહીંયાથી પહેલે સ્ટાર્ટ કરવાનું, પછી આપણે સ્ટ્રેટ લેવાનું. હવે આપણે એને સ્ટ્રેટ કરીએ છીએ કસને પણ. કસ પણ રેડી થઈ ગઈ આપણી. હવે આપણે આ બધાને મેચ કરવાનું રહી છે. તે પહેલાં આપણે કસ કહા પર આપણે બાંધવાની એનું આપણે મેઝરમેન્ટ જોઈ લઈએ છીએ. હવે મારી માપની આ પડદી મને પરફેક્ટ છે, તો મેં એના હિસાબે મારી આ પડદી લીધી છે. આ પડદીના ઉપર મેં આવી રીતના મારે આ સેકન્ડ પડદીનું મૂકીશ. અને પડદીના જે કસ છે એ બાજુ મેં મેઝરમેન્ટ કરું છું. આ બંને મિડલ છે આપણું, અહીંયા મૂકવાનું અને બી અહીંયા સ્ટ્રેટ મૂકવાનું. કસ છે આપણી એના નીચે એ બાજુ આપણે મેઝરમેન્ટ કરવાનું, કેમ કે આપણે 1/2 ઇંચ ઉપરથી ફોલ્ડ કરીશું તો જે પડદી છે આપણે અહીંયા એની કસ બરાબર બેસશે. તો અહીંયા અને બેક સાઈડ પર અહીંયા એનાથી આપણે 3 આંગળી લેવાનું, 3 ફિંગર્સનું મેઝરમેન્ટ. તો આપણે 3 ઇંચનું, પછી આપણે અહીંયા અંદરની સાઈડ પર જ્યાં આપણે મેઝરમેન્ટ કીધું છે, આપણે પોઈન્ટ્સ ડોટ્સ કીધા છે, એ પછી આપણે કસને મૂકવાનું ને પછી આપણી સિલાઈ થશે. ને અંદરની સાઈડ છે એ આપણું નેક્સ્ટ સ્ટેપ છે. આપણે આને સ્ટીચ કેવી રીતના કરીશું એ જોઈ લઈએ. પડદીનો જે આપણી સ્ટાર્ટ છે, બેક આપણે પૂરી પડદી આવી રીતના ખોલી દેવાની. સ્ટાર્ટ આપણે અહીંયાથી કરીશું. अपनी 1 पट्टी कस પડદીનો પાર્ટ આપણે આવી રીતના મૂકી દીધા. આપણો આગળ છે સીધો પાર્ટ છે, એના ઉપર આપણે પટ્ટી આવી રીતના લેવાનું, અહીંયા મૂકી ને 1/2 ઇંચ પર આપણે પૂરી સિલાઈ કરવાની. પછી આપણે જ્યાં કસનું મેઝરમેન્ટ મૂકવું છે એ બાજુ આપણી કસ આવી રીતના મૂકવાની, પાછી આપણે સિલાઈ કરવાની. પડદીનો પાર્ટ આપણી કસ મિડલમાં રહેશે ને આ પટ્ટી રીતના સિલાઈ થશે. આટલી સ્ટીચ થયા પછી હવે આપણે પડદીનો જે પંખો છે એ લેવાનો. આ 2 મેચ થશે. હવે 2 મેચ થઈ છે તો આપણે બરાબરથી પિન અટેચ કરી લેવાનું, જેનાથી બરાબર ધ્યાન રહે કે મિડલ આપણું ખસવું ના જોઈએ. આ પણ આપણું મિડલમાં આવશે, પડદીનો પાર્ટ, પડદીનો પંખો અને આપની પટ્ટી. એની પોઝિશન આવી રીતના રહેશે. ખાસ ધ્યાન રાખજો કે નહીં તો પછી પડદી આપણે ખોલવી પડે એમ છે.
પડદીનો પાર્ટ, કસ, પટ્ટી, પડદીનો પાર્ટ, પડદીનો પંખો અને પટ્ટી. એટલે આપણે આખી સિલાઈ સ્ટિચ કરવાની. પછી આપણે અહીંયા બાજુ આવે છે તો આ બાજુ આપણે પાછું કસ મૂકી આખી સિલાઈ આપણે કમ્પ્લીટ કરી લેવાની. આ આપની પડદીના ઉપરની સિલાઈ થઈ ગઈ. આટલું હવે આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ છીએ. આ સિલાઈ થઈ ગઈ. એના પછી આના ઉપર આપણે દાબ સિલાઈ લેવાની છે. આ પટ્ટી છે એને આવી રીતના ફોલ્ડ કરવાનું ને આ જે બહાર સાઈડની પટ્ટી છે એના ઉપર આપણે આવી રીતના દાબ સિલાઈ લેવાની છે. આખી આપણે દાબ સિલાઈ લઈ લઈશું. આટલું સ્ટીચ થઈ ગયું આપણું. હવે આપણે આને પાછળ આવી રીતે પલટાવી દેવાનું ને આજે આપણી બે પટ્ટીઓ હતી તે બરાબરથી મેચ કરવાનું. આ પટ્ટીઓને ને અંદરની સાઈડ પર જે આપણે મેઝરમેન્ટ લીધું હતું આ વાલું ત્યાં સુધી આપણે સિલાઈ કરવાની છે. બે પટ્ટી બરાબરથી મેચ આવી રીતે કરવાનું ને આ સાઈડ અંદરની સાઈડ તે આપણે આમ પૂરી સિલાઈ બરાબરથી લેવાની અહીંયા સુધી. પાછી આપણે એને રિવર્સ કરવાનું. એવી રીતના આપણી 2 સિલાઈ થશે ને કસથી આપણે 3 ઇંચ જેટલું મેઝરમેન્ટ જોઈ લેવાનું તો બરાબર છે. એટલે આપણે પૂરી સિલાઈ કરી લઈએ છીએ. એની અંદર સિલાઈ થઈ ગઈ તો જ્યારે આપણે એને આવી રીતે ખોલીશું આવી રીતે થશે. તો હવે પાછું આપણે પાછળની સાઈડ જ રાખીશું. આ પટ્ટી છે આપણે હવે એને ફોલ્ડ કરવાની. આમ આખી પટ્ટી ફોલ્ડ થશે અને પછી એના ઉપર સિલાઈ થશે. પટ્ટી ફોલ્ડ કરવાના પહેલાં આપણે અહીંયાને પિન કરી લેવાનું કે એકદમ ઇઝીલી આપણી પટ્ટી સ્ટિચ થઈ છે. આવી રીતના પિન કરી લેવાનું. પાછળથી બી ફિનિશિંગ એને આવવી જોઈએ અને બરાબર આના ઉપર આપણે સિલાઈ કરવાની રહી છે. એટલે આપણે આખી સિલાઈ આને ફોલ્ડ કરતા જવાનું અને આના ઉપર આપણે સિલાઈ લેવાનું છે. આને આપણે આમ રાખવાનું પછી અહીંયા પછી સિલાઈ થશે. એટલે આપણે પૂરી એન્ડ સુધી સિલાઈ કરી લેવાની. તો આપણે આખી સિલાઈ બરાબરથી અહીંયા આવશે. એટલું આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. પડદીનું આપણું યોક સ્ટીચ થઈને કમ્પ્લીટ છે. હવે આપણે પડદીના સાથે અહીંયા પણ આપણે સ્ટીચ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે પડદીના અંદર આ બે પાર્ટ છે એને સ્ટીચ કરી લેવાનું. આપણે પડદીના ઉપર હવે પડદીના નીચેનો પાર્ટ અટેચ કરીએ છીએ. તો પડદીનો પાર્ટ આપણે જ્યારે અટેચ કરીએ છીએ તો હવે આપણે શોલ્ડરનો જે પાર્ટ છે એમાં 1/2 ઇંચ પર માર્કિંગ કરી અને આને આપણે આવી રીતના મૂકવાનું. આપણે જ્યાં પડદીની સિલાઈ થઈ ગઈ હોય છે તો એનો શોલ્ડર ઉપરનો શોલ્ડરનો પાર્ટ અને આનો બી શોલ્ડરનો પાર્ટ, બે શોલ્ડરના પાર્ટ આપણા મેચ થશે. આવી રીતના એ આપણે સિલાઈ લઈ લેવાની. એના પછી થોડી સિલાઈ લઈ ને પછી થોડામાં એકદમ ઝીણી ઝીણી ચીપટી લેવાની. આવી રીતના પછી સિલાઈ. ચીપટી લીધી, સિલાઈ લીધી, પછી અહીંયા ચીપટી મૂકવાની, થોડી ડિસ્ટન્સ પર સિલાઈ લેવાનું. પાછું અહીંયા ચીપટી મૂકવાનું, સિલાઈ લેવાનું. એ તો આપણે કન્ટિન્યુ કરવાનું કે આ બે જે છે આપણું હવે પડદીના આગળનું જે હતું એ વાલું અને પડદીના પાછળ આપણે જે
કટિંગ કીધું છે એ બી આપણું મેચ થવું જોઈએ. ત્યાર સુધી આપણે કન્ટિન્યુ આવી રીતના કરવાનું. એના પછી પાછું આપણે અહીંયાથી એવી રીતના સ્ટાર્ટ કરવાનું છે કે પડદીના ઉપર આ નીચેના પડદીનું ચીપટી લઈને પૂરું અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું. તો આપણો જે સેકન્ડ જે પાર્ટ હતો એ મેચ થશે. જે આપણો શોલ્ડરનો મેઝરમેન્ટ લીધું હતું એ વાળું પછી આપણું મેચ થશે. સેમ પછી આપણે આગળ એવી રીતના જ આવીશું. ચીપટી એવી રીતના જ લઈશું કે આ જે આપણું મેઝરમેન્ટ કરેલું છે પાર્ટ એ આપણું અહીંયા મેચ થવું જોઈએ. અને સેમ એન્ડ આપણે અહીંયા કરીશું કે જે આપણે સ્ટાર્ટ ચીપટી કીધી હતી વા આપનું પૂરું કમ્પ્લીટ. એટલે 1 2 3 4 પોઈન્ટ આપણા જે લીધા છે 4 પોઈન્ટ આપણે અટેચ થશે. તો આપ જોઈ શકો છો પડદીના અંદર આવી રીતના સ્મોલ ચીપટી આવશે. એ આખી ચીપટીઓ બેસશે. આ સ્ટાર્ટથી આખા યોગના ઉપર છે એકદમ ઇઝીલી. એ રીતે આપણું આખું રેડી થશે. એ રીતે આપણે આના પર સ્ટિચ કરી લઈએ છીએ. પડદીના ઉપરનું યોગ અને નીચે પડદી આખી બંનેની આપણી પૂરી પડદી સ્ટિચ થઈને કમ્પ્લીટ થાય છે. આપ જોઈ શકો છો કે આપણો જે શેપ છે યુ શેપ પણ આપણો બરાબર બેસે છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.